કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીખોડ, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા સોલિડ સ્ટેટ. તો મિત્રો આપણે જે વિડિયો લેક્ચર 1 આ ચેપ્ટરનો આપણે પહેલો વિડિયો ઓલરેડી મૂકી દીધેલો છે YouTube પર, બરાબર. અને એમાં આપણે એકમ કોષ કોને કહેવાય એની સમજૂતી મેળવી, એની રચના જોઈ, કઈ રીતે એને દોરી શકાય, બરાબર. કેટલા પ્રકારના એકમ કોષ આવે છે, તેમાં મુખ્યત્વે કયા છે તે આપણે ચર્ચા કરી, જેવા કે એસસી, બીસીસી, એફસીસી, એચસીપી, બરાબર. એની રચના જોઈએ આપણે, બરાબર. તો આપણે એકમ કોષ અને તેના કેટલાક પ્રકારો વિશે આપણે સમજૂતી મેળવી હતી લેક્ચર નંબર 1 માં. હવે આપણે આ લેક્ચરમાં પર્ટિક્યુલર આપણે શું જોઈશું, તો જે એકમ કોષની આપણે વાત કરી છે, જેવા કે એસસી સિમ્પલ ક્યુબ, સાદો ઘન, બરાબર. પછી બીજો છે આપણે બીસીસી બોડી સેન્ટર ક્યુબિક, અંતઃ કેન્દ્રિત ઘન, અને ત્રીજો છે એફસીસી એટલે કે ફલક કેન્દ્રિત ઘન. તો આ જે આપણા એકમ કોષો છે એ એકમ કોષમાં જે પરમાણુ રહેલા છે એ પરમાણુની સંખ્યા આપણે કેટલી છે તે જોવાની છે. આપણે તે દિવસે જોયું હતું કે બધા એકમ કોષમાં આપણે ખૂણા પર મૂક્યા હતા પરમાણુ, અંદર મધ્યમાં મૂક્યો હતો, પછી એના ફલક પર મૂક્યા હતા. પણ એકચ્યુઅલમાં એ પરમાણુ કેટલો ભાગ રહેલો છે પરમાણુનો એકમ કોષમાં તે આપણે નક્કી કરવાનું છે. કે આપણો એકમ કોષ છે અને અંદર પરમાણુ મૂકેલો છે, તો એકચ્યુઅલમાં એ પરમાણુનો કેટલો ભાગ આપણા એકમ કોષમાં છે એટલે કહેવાય એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા. સમજ પડે છે કે આખો પરમાણુ તો એકમ કોષમાં નહીં હશે, અને કઈ રીતે નહીં હશે હું તમને સમજાવીશ, બરાબર. તો આજે આપણે એ જ મુદ્દો જોવાનો છે કે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા. અને આ થિયરી તરીકે પણ પૂછી શકાય છે, MCQ માં પણ પૂછી શકાય છે, અને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય છે, બરાબર. એટલે એને વ્યવસ્થિત રીતે તમે એને સમજજો અને લખજો અને પ્રેક્ટિસ કરજો. ઓકે, ચાલો આપણે પહેલા હેડિંગ આપી દઈએ કે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા. તમે પણ હેડિંગ આપી દો સાથે સાથે. ચાલો હવે આપણે કયા કયા એકમ કોષ જોયા છે, તો સાદો ઘન જોયો છે, બરાબર, સિમ્પલ ક્યુબિક. પછી બીજો કયો છે યાદ કરો, બીસીસી બોડી સેન્ટર ક્યુબિક એટલે કે અંતઃ કેન્દ્રિત ઘન. અને ત્રીજો કયો જોયો છે તો એફસીસી ફલક કેન્દ્રિત ઘન, ફેસ સેન્ટર્ડ ક્યુબિક, બરાબર. તો હું વારંવાર કેમ બોલું છું કે તમને યાદ રહે, તમારે એને યાદ રાખવાના છે. ઓકે, ચાલો તો આપણે સૌપ્રથમ લઈએ પહેલો ઘન લઈએ આપણે અહીંયા સિમ્પલ ક્યુબિક લઈએ આપણે એસસી, બરાબર. એટલે એને શું કહેવાય, સિમ્પલ ક્યુબિક, અથવા તો સિમ્પલ ક્યુબ પણ કહી શકો, એવું કઈ નથી, બરાબર. વારંવાર હું કહું છું એ. અને એને કહેવાય સાદો ઘન. શું કહેવાશે? સાદો ઘન. ક્લિયર થાય? ચાલો હવે આપણે સાદા ઘનમાં કઈ રીતે એકમ એટલે કે સાદા ઘનનો જે એકમ કોષ છે તેમાં કઈ રીતે પરમાણુની સંખ્યાની ગણતરી કરી શકાય એ જોઈએ આપણે. તો એ પહેલા આપણે તો શું કરવું પડશે, સાદો ઘન દોરવાની કોશિશ કરવી પડે, બરાબર. અને મેં તમને સાદો ઘન દોરીને બતાવ્યો હતો, એ તમને આવડતો હશે. ચલો આપણે એ લઈએ, પહેલા સાદો ઘન લઈ લઈએ. એટલે આ રીતે ચોરસ દોરી દેવાના, બે ચોરસ દોરી જ દેવાના આ રીતે, થોડા છૂટા છૂટા રહે એ પ્રમાણે. પછી આ બધા જે એના કોર્નર છે એને જોઈન્ટ કરી દો, એટલે બહુ સિમ્પલ રીતે તમારો ઘન તૈયાર થઈ જાય, બરાબર. હવે સાદો ઘન છે એટલે આપણે વાત કરેલી કે એના ખૂણા પર પરમાણુ રહેલા હોય. ક્યાં રહેલા હોય? ખૂણા ઉપર. તો આપણી પાસે અહીંયા 8 ખૂણા છે. જો આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7 ને 8. 8 ખૂણાઓ તમે જોઈ શકો છો, બરાબર. હવે તમને એમ થાય કે આમાં ગણવાનું શું, 8 પરમાણુ રહેલા છે તો સાદા ઘનમાં 8 પરમાણુ હશે. ના, એવું નથી. હવે આને સમજવા માટે આપણે આપણા ઘરનો એક રૂમ વિચારી લઈએ. જો તમને એકદમ ક્લિયર થઈ જાય, શાંતિથી સાંભળો હું શું કહેવા માંગુ છું. કે આપણો રૂમ જે છે, તમે જે રૂમમાં બેઠા હોય તે રૂમ વિચારી લો. એક ચોરસ રૂમ છે એવું વિચારો. હવે ચોરસ રૂમમાં તમે વિચારો કે ઉપર 4 ખૂણા હશે,
1 2 જો હું આંગળી કરું તમે 1 2 3 અને 4 એ તો ઉપર 4 ખૂણા છે. એ જ રીતે નીચે છે 1 2 3 અને 4. આ રીતે તમે તમારા રૂમમાં વિચારો તો જો આ ઉપરના 4 ખૂણા આપણા રૂમના અને નીચેના 4 ખૂણા રૂમના. આ 4 ખૂણા થઈ ગયા. ચાલો હવે આપણે કોઈ એક બધા ખૂણા સરખા જ છે એટલે કોઈ એક પરમાણુને લઈને આપણે વિચારીએ કે એ પરમાણુ આપણા એકમ કોષમાં એ પરમાણુનો કેટલો ભાગ રહેલો છે. કે આ પરમાણુ અહીંયા મૂકેલો છે મેં તો એનો કેટલો ભાગ આપણા એકમ કોષમાં રહેલો છે. તો એકનો શોધીશું તો બધાનો આપણને ઓટોમેટિક ખબર પડી જશે. બરાબર. ચાલો તો હવે આપણે ધારો કે આપણો રૂમ છે એવું વિચારી લીધું છે. બરાબર. આ ઉપરની 4 બાજુ છે જે છત આપણે વિચારીએ અને નીચે જે આપણે તેની વિચારી લીધા 4 બાજુ. ઓકે. હવે અહીંયા આપણે એક છે ને ફૂટબોલનો દડો મૂકી દઈએ. શું કરીએ છીએ? ફૂટબોલનો દડો. તમે વિચારો કે તમારા ઘરના એક ચોરસ રૂમ છે એના એક કોર્નર પર એક ખૂણા ઉપર ફૂટબોલ મૂકી દો. ચાલો ફૂટબોલ મૂકી દીધો. હવે તમે મગજમાં વિચારો કે મેં તમારા એક ખૂણા ઉપર ફૂટબોલ મૂકી દીધો છે. બરાબર. હવે ફૂટબોલ મૂકી દીધો તો એ ફૂટબોલનું વિભાજન કેટલા ભાગમાં થયું હશે એ આપણે વિચારવાનું છે. તો જો બહુ સિમ્પલ રીતે આપણે વિચારી શકીએ. ફૂટબોલ મેં ઉપર કોર્નર પર મૂકેલો છે, ખૂણા ઉપર મૂકેલો છે એટલે એ ખૂણાનો એક ભાગ તો આપણા રૂમમાં તો છે જ. જો આ ભાગ તો આપણા રૂમમાં તો છે જ. બરાબર. એવો બાજુના રૂમમાં બી જશે એટલો જ ભાગ. ધારો કે આ આપણો રૂમ છે, બાજુમાં કોઈ રૂમ હશે તો એમાં બી એ ભાગ જવાનો. સમજ પડે છે? પાછળ એક રૂમ હશે. જો હું તમને અહીંયા દોરીને બતાવું. ધારો કે એ કઈ રીતે સમજાય, બહુ સિમ્પલ વસ્તુ છે. તો એને કોઈ મોટું આપણે ફૂટબોલ ધારો કે છે. બરાબર. તો જો આ એક ભાગ છે તે આપણી બાજુ છે એટલે આપણો રૂમ છે. પછી બાજુનો રૂમ હશે જોઈન્ટમાં તો ફૂટબોલ તો ઉપર મૂકેલો છે એટલે બાજુના રૂમમાં પણ એનો ભાગ જશે. એટલે જો આ બાજુના રૂમમાં જવાનો આ ભાગ. બરાબર. એટલે 2 થઈ ગયા. તેવો આ રૂમની પાછળ એક રૂમ હશે ધારો કે તો ઉપર તો આપણે ખૂણા પર મૂકેલો છે ને એટલે ખૂણો તો પેલા રૂમ સાથે બી એટેચ હશે એટલે એ ખૂણામાં પણ આપણા ફૂટબોલનો ભાગ જવાનો. એટલે 3 ભાગ થયા. અને એ રૂમની બાજુમાં પણ રૂમ હશે. ધારો કે રૂમ હોય તો 4 ભાગમાં એ વેચી શકાય. મેક્સિમમ એને 4 ભાગમાં એ રીતે વેચી શકાય. જો ઉપર કોર્નર પર મૂકેલો છે આપણે તો આપણો રૂમ, આપણી બાજુનો રૂમ. બરાબર. આપણા રૂમનો ખૂણો ઉપર છે, એની બાજુનો રૂમ, પાછળ આ બાજુનો રૂમ અને એની બાજુનો. એમ કરીને 4 તમે જોઈ શકો. આપણો રૂમ, એની બાજુ, પાછળનો, એની બાજુનો. 4 ભાગમાં એને વેચ્યું. આ નીચેની વાત થઈ. સપોઝ ધેટ ઉપરનું પણ એક ફ્લોર એને ઉપર પણ રૂમ હોય. હવે અહીંયા ઉપર પણ રૂમ હોય તો સેમ પોઝિશન કે જેવી રીતે આપણે 4 રૂમમાં વેચ્યું એ ફૂટબોલ તે ઉપરના જે રૂમ હશે તેમાં પણ 4 ભાગમાં વેચાયેલું હશે. જો સમજો, બહુ સિમ્પલ વસ્તુ કહેવા માંગુ છું કે આપણો રૂમ, આપણી બાજુનો રૂમ, આ બે, પાછળનો રૂમ અને એની પાછળ, આ 4 ભાગમાં ફૂટબોલ વેચાયેલો છે. તો તેવું જ સેમ ઉપર જો કોઈ ફ્લોર હોય તો એ ઉપર પણ વેચાયેલો હશે એવા 4 ભાગમાં. તો ટોટલ આ એક પરમાણુ એટલે કે આપણે ફૂટબોલની વાત કરીએ એક ફૂટબોલ એ 8 રૂમમાં વેચાયેલો હશે. થોડો થોડો ભાગ એનો 8 રૂમમાં એક ફૂટબોલ 8 રૂમમાં વેચાયો એટલે એના એકના કેટલા ભાગ પડ્યા? 8 ભાગ પડ્યા. એટલે આપણી પાસે કેટલો ભાગ હશે તો એનો 8મો ભાગ હશે. આપણા રૂમમાં કેટલો ભાગ હશે? એનો 8મો ભાગ હશે. ક્લિયર થાય છે? સમજ પડે? પાછું રિવાઇન્ડ કરીને 2 વખત સમજો હું શું કહેવા માંગુ છું. હવે આપણે પરમાણુ તરીકે વિચારીએ તો આ એક પરમાણુ છે. તો આ પરમાણુ છે તે 8 ભાગમાં વેચાયેલો છે. તો આપણા એકમ કોષમાં કેટલો ભાગ હશે? એનો 8મો ભાગ હશે. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચાલ તો હવે આપણે એને વિચારીએ એકચ્યુઅલમાં કેવા હશે પરમાણુ. તો પરમાણુ આ તો તમને એમ જોવા જાય તો ઝૂમ કરીને બતાવી હોય આકૃતિ તેવી લાગે. બરાબર ને? એકચ્યુઅલમાં કેવી હોય છે? તો એકચ્યુઅલમાં આવી હોય છે. એકચ્યુઅલમાં આ પ્રકારનો સાદો ઘન હોય છે. કેવો છે? આ પ્રકારનો આપણો સાદો ઘન હોય છે. ચાલ હવે આપણે એકમ કોષમાં રહેલા પરમાણુ સંખ્યાની ગણતરી કરીએ. એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા બરાબર. ચાલો પહેલા તો ટોટલ કેટલા છે આપણી પાસે એકમ કોષમાં પરમાણુ? તો 8 પરમાણુ છે. કેટલા છે? 8 પરમાણુ છે. ગુણ્યા એકનું વિભાજન કેટલામાં થાય? તો બધાનું. હવે આને આપણે ઉદાહરણ તરીકે લેવું તો તમે આને લેવ, કોઈ પણ ને લેવ તો એનું 8 ભાગમાં વિભાજન થશે. બરાબર.
તો આપણી પાસે ટોટલ 8 છે અને 1 નું વિભાજન કેટલામાં થયેલું છે? જો આની પર્ટિક્યુલર વાત નથી કરતા, તમે કોઈ પણ પરમાણુ લેવ તેનું વિભાજન 8 માં જ થશે. પણ આ તો આપણે એક્ઝામ્પલ તરીકે લીધું કે આને આપણે લઈએ તો 1 નું વિભાજન કેટલામાં થવાનું? 8 ભાગમાં થવાનું. એટલે આપણે વિભાજન અહીં આપણે એકમ કોષની પર્ટિક્યુલર વાત કરીએ છીએ. ટોટલ 8 છે અને 1 નું વિભાજન છે તે 8મા ભાગમાં થાય એટલે 1/8. તો આપણે આને જો ઉડાવીએ તો આપણો આનો નંબર કેટલો મળશે? 1. તો જો એકમ કોષ એટલે સાદા એકમ કોષમાં, સાદા ઘનમાં સાદા એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા તો 8 × 1/8 = 1. એટલે આપણો જે સાદો એકમ કોષ છે, જે સાદો ઘન છે, તેમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી થશે? 1 થશે. સમજ પડે કે નહીં? તો આપણે જો આ નહીં સમજેલો તો આપણે કેટલા લખીએ છીએ? 8 લખીએ. સમજ પડે? તો આ રીતે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યાની આપણે ગણતરી કરી શકાય છે. ક્લિયર થઈ ગયું? ચલો આને લખી કાઢો. આ લખાઈ જાય ને વ્યવસ્થિત ઉતારો, એને સમજો કે હું શું સમજાવ્યું છે. એટલે આપણે આગળ જોઈએ. બીજો આપણી પાસે બીસીસી છે, એને સમજવાની કોશિશ કરીશું. ઓકે, આને લખી કાઢો. લખાઈ ગયું? તો આગળ જઈએ. આપણે શું જોઈ ગયા? તો સાદા ઘનમાં જે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી છે એ જોઈ ગયા. બરાબર. હવે આપણે જોઈશું અંતઃકેન્દ્રિત ઘનમાં રહેલા પરમાણુની સંખ્યા. બરાબર. ચલો હેડિંગ આપી દઈએ. 2 નંબર, અંતઃકેન્દ્રિત ઘનમાં રહેલા પરમાણુની સંખ્યા. આપણે એ રીતે જે રીતે ગણ્યું છે એ રીતે જ આપણે એને સોલ્વ કરવાનું છે. પણ જો તમને સાદા ઘનમાં સમજ પડી હોય તો આમાં બહુ ઈઝી રીતે તમે હવે સમજી શકશો. ચાલો હવે અંતઃકેન્દ્રિત ઘન એટલે આપણે એને પહેલા તો લખી દઈએ. કઈ રીતે લખી શકાય? તો એક તો આપણે એને બીસીસી કહીએ છીએ. બરાબર. અને બીસીસી નું ફૂલ ફોર્મ શું છે? તો બોડી સેન્ટર્ડ ક્યુબિક. શું કહેવાય એને? બોડી સેન્ટર્ડ ક્યુબિક, બીસીસી. બરાબર. અંતઃકેન્દ્રિત ઘન. ઓકે. ચાલ એનો હવે તેની રચના પણ આપણને ખબર જ છે. રચના આપણે ગઈકાલે જે વિડિયો લેક્ચર 1 હતો એમાં જોઈ ગયેલા. ચલો તો એની રચના જોઈએ આપણે. પહેલા તો સિમ્પલ તમને કીધું એ પ્રમાણે 2 ચોરસ દોરી દેવાના. બરાબર. અને એના કોર્નર જોઈન્ટ કરી દેવું. ચલો થઈ ગયું આટલું. ઓકે. ચાલો આપણા એક ઘન તૈયાર થઈ ગયો. અને તમને કીધેલું કે સાદા ઘનના જેટલા પરમાણુઓ છે એ બધા પરમાણુઓ તો અંદર મૂકવાના જ રહેશે. અને પછી જોઈશું કે અંતઃકેન્દ્રિત છે તો એ પ્રમાણે આપણે પરમાણુ ક્યાં મૂકવાના છે. બરાબર. તો ચાલો પહેલા 8 પરમાણુઓ ખૂણા પર તો આવવાના જ છે. 1 2 3 4 5 6 7 અને 8. ચલો આટલા તો આવવાના જ છે. હવે આપણે અંતઃકેન્દ્રિતની વાત કરીએ એટલે એના બોડી સેન્ટરમાં, એટલે બોડીમાં એક જે આપણો પરમાણુ છે તે રહેલો છે. તો બોડી એટલે વચ્ચોવચ્ચ મૂકીશું આપણે અહીંયા. આને કેવી રીતે સમજીએ? તો સિમ્પલ આપણો રૂમ જ વિચારી લો. આપણા ઘરનો રૂમ જ છે આ. તો રૂમમાં 8 ખૂણા પર તો આપણે મૂકી દીધા છે પરમાણુ, અને વચ્ચે મધ્યમાં આપણે ફૂટબોલ લઈને ઉભેલા છે. તો આખો ફૂટબોલ ક્યાં તમને કોઈ બીજા રૂમમાં સેટ કરેલો જોવા મળે? હું મારા રૂમમાં વચ્ચે ફૂટબોલ લઈને ઉભેલો છું, સપોઝ ધેટ. બરાબર. તો એ ફૂટબોલનો કેટલો ભાગ આપણા રૂમમાં છે? પૂરેપૂરો ભાગ છે. આખો ફૂટબોલ જ આપણા રૂમમાં છે. એવું નથી કે એનો ભાગ કોઈ રૂમમાં વેચાયેલો છે. પેલો તો ખૂણા પર મૂકેલો હતો એટલે વેચાયેલો હતો. આ તો મધ્યમાં છે. મધ્યમાં હોવાથી એ પૂરેપૂરો આપણી પાસે જ છે. સિમ્પલ થઈ ગયું. બરાબર. અને આપણે આ જે ખૂણા પરના જે પરમાણુઓ છે તેની આપણે વાત કરી ગયા છે એમાં સાદા ઘનમાં કે એક જે પરમાણુ છે તેનું 8 ભાગમાં વિભાજન થયેલું છે. કેટલા ભાગમાં? 8 ભાગમાં વિભાજન થયું છે. જો હવે આપણે એને સોલ્વ કરીએ. પહેલા તો આ લાઈવ કેવો હશે? આ તો આપણે ઝૂમ કરીને જોયું એમ કીધું તો ચાલે. હવે લાઈવ કેવો હશે? તો લાઈવ આવો હશે. જરાક આને સમજવાની કોશિશ કરો. લાઈવ એ આ પ્રમાણે હશે. આ જોઈન્ટમાં હશે. બરાબર. આપણે એ રીતે સમજવાનું છે કે વચ્ચેનો છે અને આ ઉપરના આ 1 આ 2 આ 3 અને 4 પાછળ બીજા 4 છે. બરાબર. આ 3D માં છે એટલે આપણે એને બરાબર દોરી નથી શકતા. પણ શું છે કે આ વચ્ચેનો પરમાણુ છે
આ એક જો સમજજો, આ એક, આ બે, આ 3 અને 4, આ આગળના 4 પરમાણુ, એવા પાછળ બીજા 4 પરમાણુ હશે. એટલે 3D માં તમારે સમજવાનું છે. આ તો આપણે કેવું છે કે એને દોરી શકીએ આ રીતે. લાઈન તો આપણે બતાવવું હોય તો એને આપણે ઇમેજ તરીકે એને આપણે પીસી માં, કોમ્પ્યુટરમાં જોઈ શકાય જો ફેરવીને જોવું હોય તો, બરાબર. બાકી એને 3D છે, 3D માં આપણે એને બોર્ડ પર સમજાવી શકતા નથી. પણ આપણે જો સમજવું હોય તો 4 આગળ છે અને 4 પાછળ છે અને વચ્ચેનો પરમાણુ છે. સમજ પડે છે? ક્લિયર થાય? ઓકે. અને હજુ તમે એને જો આ રીતે દર્શાવવું હોય તો આપણે દર્શાવી તો નહીં શકીએ, પણ જો હજુ ડિફાઇન કરું તમને તો બધું ક્લિયર થવાની કોશિશ કરીએ આપણે. કે જો આ રીતે હજુ છૂટું પાડીને જોઈએ તો આ વચ્ચેનો પરમાણુ, આ આગળના બે એટલે ટોટલ 4 અને એવા 4 પાછળ હશે. પણ આ બધા કેવા હશે? જોઈન્ટ હશે. બરાબર? સમજ પડે છે શું કહેવા માંગુ છું? ઓકે. ચાલ હવે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા જોઈએ. BCC એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા. ચાલ હવે પહેલા 8 છે આપણી પાસે, તો આપણને ખબર છે કે 8 નું વિભાજન કઈ રીતે થાય છે? ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 1/8. કેમ? તો ટોટલ 8 છે અને 1 નું વિભાજન કેટલામાં થયેલું છે? તો 8 ભાગમાં. એટલે એટલું તો આપણને ખબર જ છે. વત્તા બીજો કયો પરમાણુ છે? 8 પરમાણુનું વાત થઈ ગઈ. હવે બીજો કયો? તો તમને આ એક દેખાય છે. અને 1 નું વિભાજન કેટલામાં થયેલું છે? તો એ પૂરેપૂરો આપણી પાસે છે, એટલે આપણે +1 લખી. સમજ પડે છે? જો 8 પરમાણુ વિશે ચર્ચા થઈ ગઈ અને આ એક પરમાણુ છે એ પૂરેપૂરો છે આપણી પાસે, એટલે એની વાત થઈ ગઈ. તો આપણે એને સોલ્વ કરીએ તો કેટલો જવાબ આવશે? 2. આન્સર શું આવશે? 2. તો BCC અંતઃકેન્દ્રિત કોષ છે આપણો, તેના પરમાણુની સંખ્યા કેટલી હશે? તો 2 હશે. સમજ પડે છે? સાદા ઘનમાં કેટલી જોઈ હતી આપણે? 1 જોઈ હતી. ક્લિયર થાય છે? તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકાય છે. આટલું ક્લિયર થઈ ગયું? એને લખી કાઢો વ્યવસ્થિત અને એને સમજવાની કોશિશ કરો. એટલે આપણે આગળનો જે હવે એકમ કોષ છે આપણો FCC, એના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે. ચાલો, લખાઈ ગયું. આગળ જઈએ. આપણે 2 એકમ કોષ છે જેમાં પરમાણુની સંખ્યા જોઈ ગઈ, જેવા કે સાદો ઘન અને અંતઃકેન્દ્રિત. સાદા ઘનની સંખ્યા આપણને કેટલી મળી? 1 મળી. અને અંતઃકેન્દ્રિત એટલે કે BCC માં કેટલી મળી? તો 2 મળી. ઓકે. ક્લિયર થઈ ગયું? હવે આપણે ત્રીજો જે એકમ કોષ છે ફલક કેન્દ્રિત ઘન, FCC, ફેઝ સેન્ટર્ડ ક્યુબિક, એમાં જોઈશું. ચલો હેડિંગ આપી દો. ત્રીજો નંબર આપો અને નામ આપીએ એને ફલક કેન્દ્રિત ઘન. શું કહેવાય એને? ફલક કેન્દ્રિત ઘન. એટલે કહેવાય એને ફેઝ સેન્ટર્ડ ક્યુબિક. શું કહેવાશે? ફેઝ સેન્ટર્ડ ક્યુબિક. એટલે આપણે એને શું કહીએ? FCC. શું કહેવાય એને? FCC, ફલક કેન્દ્રિત ઘન. ક્લિયર થાય? ચાલો હવે FCC ની બી રચના આપણને ખબર છે. આપણે વિડિયો લેક્ચર 1 માં જોઈ ગયેલા કે એની રચના કયા પ્રકારની છે અને ફલક કોને કહેવાય. તો પહેલા સિમ્પલ આપણે આપણો ઘન દોરી દઈએ. 2 ચોરસ દોરી દો. ઓકે. ચલો ચોરસ દોરાઈ ગયા બધાના. આ રીતે આપણે ચોરસ દોરી દીધા. ક્લિયર? ચલો હવે તે ચોરસમાં આપણે પહેલા શું કરવાના? આપણા જે 8 પરમાણુઓ છે એ તો આપણા 8 પરમાણુઓ તો અંદર રહેવાના જ ને. ચલો 8 પરમાણુ પહેલા મૂકી દઈએ. 1 2 3 4 5 6 7 અને 8. ચાલો આટલું તો ક્લિયર છે બધાને. સાદા ઘનના જેટલા પરમાણુઓ છે એ એકમ કોષમાં આવશે ને આવશે. ઓકે. ચાલો અંતઃકેન્દ્રિત માટે તો આપણે વચ્ચે મૂકી દીધો. હવે ફલક કેન્દ્રિત છે તો આપણો રૂમ છે અને રૂમનો ફલક એટલે કયો? તો રૂમની જે નીચેનો ભાગ છે એનો મધ્ય ભાગ, ઉપરનો ભાગ છે એનો મધ્ય ભાગ. આ હું ઉભેલો છું તો આ જે ભાગ છે રૂમનો તેનો મધ્ય ભાગ, આ ભાગ એક્ઝેક્ટ એની સામે. તો નીચે ઉપર 2 થયા, આ 3, એની સામેનો 4 અને એવો આ બાજુનો મધ્ય ભાગ એ 5 અને આ બાજુનો મધ્ય ભાગ એ 6. આ બધાના મધ્ય ભાગમાં આપણે મૂકીશું. સમજ પડે છે? ચલો તો મધ્ય ભાગમાં પહેલા મૂકી દઈએ. તો
એને હું આ કોણ દર્શાવું છું તો આ એક આ ઉપરનો ભાગ, આ બીજો નીચેનો મધ્ય ભાગ, આ આજુબાજુના બે મધ્ય ભાગ, અને આપણે આ સામેના તો અમારી બાજુનો જે આ ભાગ અને આ સામેનો હોય તો એને આપણે આ બાજુ દર્શાવી દઈએ. આ બે દર્શાવીને તને સમજવાની કોશિશ કર. 3D માં છે, એક આ બાજુ છે અને એક સામેની બાજુ છે. ક્લિયર થાય છે? તો જો આ 6 ફલક છે આપણા, એને શું કહેવાય? ફલક, ફેઝ કહેવાય. બરાબર? એકમ કોષના એકમ કોષ રૂમને એક એકમ કોષ તરીકે વિચારો તો 6 ફેઝ છે. બરાબર? ચાલ હવે આ 8 પરમાણુની તો આપણે વાત કરી ગયા કે ભાઈ એ એક પરમાણુ છે તેનું 8 ભાગમાં વિભાજન થાય છે. ઓકે, બરાબર? હવે આપણે વિચારવાનું છે કે આ જે 6 છે તેમાંથી કોઈ પણ એક લઈએ. 6 એ 6 સરખા વચ્ચે મધ્યમાં જ છે, બધી બાજુએ 6 એ 6 બાજુએ મધ્યમાં જ મૂકેલા છે આપણે એને. તો કોઈ એક ને પર્ટિક્યુલર, ધારો કે આને હું લઈ લઉં, ધારો કે મારા રૂમ વાળા અહીં લઈ લો, આ દિવાલ વાળાને લઈ લો, એટલે કે આ પાછળનો છે તેનું હું વિચારું, અને એનું વિભાજન કેટલા ભાગમાં થયેલું છે, એટલે કે આ એક પરમાણુ, આ 6 માંનો એક પરમાણુ આપણા રૂમમાં કેટલો ભાગ રહેલો છે, આપણા એકમ કોષમાં કેટલો ભાગ રહેલો છે, તો એ વિચાર. તો સપોઝ ધેટ હવે જો 8 પરમાણુની વાત થઈ ગઈ, તો હવે આ 6 માંનો હું એક અહીંયા મૂકેલો છે, આ મધ્ય ભાગમાં મૂકેલો છે. બરાબર? તો અહીંયા ધારો કે અહીંયા મૂકેલો છે, આ રીતે અંદર વિચારો, દિવાલ ઉપર મૂકેલો છે. બરાબર? હવે દિવાલ ઉપર મૂકેલો છે એટલે એ અડધો ભાગ આપણામાં રહેશે અને અડધો ભાગ બાજુના રૂમમાં રહેશે. સમજ પડે છે શું કહેવા માંગુ છું? કે આપણે વચ્ચે મૂકેલો છે, ધારો કે વચ્ચે કાણું પાડી દો દિવાલમાં અને મૂકો, તો અડધો ભાગ ક્યાં રહેવાનો? બાજુના રૂમમાં રહેવાનો અને અડધો ભાગ આપણા રૂમમાં રહેવાનો. એટલે આપણી પાસે કેટલો ભાગ છે? તેનો અડધો ભાગ છે. એવું તમે કોઈ પણ જગ્યાએ સામેની દિવાલ પર તો વચ્ચે અંદર મૂકો તો અડધો ભાગ આપણી પાસે રહેશે અને અડધો ભાગ ક્યાં રહેશે? બાજુમાં. એ જે તમે કોઈ પણ ઉપર વિચારતો ઉપર મૂકીએ આપણે, બરાબર? તો ઉપર ક્યાં રહેવાનો? તો અડધો ભાગ આપણા નીચેના રૂમમાં અને અડધો ભાગ ઉપરના રૂમમાં રહેશે. સમજ પડે કે આ છે તો આ અડધો ભાગ આપણા રૂમમાં રહેશે, અડધો ભાગ ઉપરના રૂમમાં રહેશે. ક્લિયર થાય? એટલે એક જે પરમાણુ છે તેનો અડધો ભાગ આપણી પાસે છે અને અડધો ભાગ ઉપરની ભાગે છે. કઈ? આ તો ફેઝ પરના જે છે, ફલક પરના જે પરમાણુ છે તે. બરાબર? તો હવે જોઈએ તો અહીંયા આપણે જોઈએ કે FCC એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા બરાબર. ચાલ તો પેલા તો 8 છે, 8 તો છે જ આપણી પાસે. 8 into 1/8, કારણ કે 1 નું 8 ભાગમાં વિભાજન થયેલું છે એ આપણને ખબર છે. ઓકે, ચલો વત્તા બીજા કેટલા છે આપણી પાસે? 6 છે, તો વત્તા 6 તો લખું, ગુણ્યા એ 6 નું, એટલે આપણે કોઈ એક નું વિચારી લીધું તો એક નું કેટલામાં વિભાજન થાય છે? કે ભાઈ અડધો ભાગ આપણી પાસે છે ને અડધો ભાગ પેલા પાસે, એટલે 1/2. અડધો ભાગ એટલે કેટલો? 1/2 આપણી પાસે છે. બરાબર? તો આ કોઈ પણ પરમાણુ લેવ તો કોઈ પણ પરમાણુ અડધો ભાગ આપણી પાસે છે. આ 6 ની વાત કરું છું, તેનો અડધો ભાગ આપણી પાસે હશે, તો 6 into 1/2. તો આ પરમાણુનું વિભાજન કેટલામાં થયેલું છે? આપણા પાસે કેટલો છે? તો 1/2 ભાગ છે, અડધો ભાગ છે. સમજ પડે છે? ક્લિયર થાય છે? જો આ 8 નું 8 માં વિભાજન થાય છે એટલે 1/8 કર્યું. આ 6 નું કેટલામાં વિભાજન થાય છે? તો એ 6 નું આપણા પાસે અડધો રહે છે, 1/2 માં થાય. અડધો બીજા રૂમમાં જાય છે ને અડધો આપણા રૂમમાં જાય છે. ક્લિયર? ચાલ તો હવે એનું કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા આપણે આવશે 1 વત્તા 3 is equal to 4. તો જો FCC એકમ કોષ છે તેમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી આવશે? તો 4 આવશે. ક્લિયર થાય છે? સમજ પડે છે? તો આ રીતે આપણે સાદો ઘન, અંતઃ કેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘનમાં રહેલા એકમ કોષમાં જે પરમાણુની સંખ્યા છે એની કેલ્ક્યુલેશન આપણે આ રીતે કરી શકાય છે. અને આ રીતે એક માર્ક કરીને 3 માર્કમાં સવાલ પૂછી શકાય છે. બરાબર? કે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા ગણો, SC, SCC, FCC અને BCC. ક્લિયર થાય છે? અને ડાયરેક્ટલી તમને MCQ માં પૂછી શકાય કે સાદા ઘનમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી? તો 1. BCC ના પરમાણુની સંખ્યા કેટલી? તો 2. FCC ના પરમાણુની સંખ્યા કેટલી? તો 4. હવે આપણે ડાયરેક્ટલી પણ એ રીતે ખબર હોવી જોઈએ. તો આ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. ક્લિયર થઈ ગયું? સમજ પડી? જો આજના લેક્ચરમાં તમે વ્યવસ્થિત એને જોજો, ધ્યાનથી સમજવાની કોશિશ કરો, એની રાઇટિંગ પ્રેક્ટિસ કરો, 100% તમને આવડી જશે. અને જો તમને સમજ પડે તો મને નીચે કોમેન્ટ બોક્સમાં અન્ડરસ્ટુડ સર લખો,
લખો કે સર સમજ પડી ગઈ છે, તો મને ખ્યાલ આવે કે મેં જે કંઈક કરાવું છું એ તમને સમજ પડે છે. ઓકે, અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. જે કોઈ પણ સ્ટડી કરવા માંગે છે ઘરે બેસીને, તો તેમને શેર કરો. ખૂબ સારી રીતે આને સમજી શકાય તેવું છે. બરાબર, અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈશું. ઓકે, થેન્ક યુ.